નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન। કેન્દ્ર સરકાર ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારની મુલાકાત દરમિયાન કહ્યું કે કેન્દ્ર ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને ભેટ આપી રહી છે। તો વડાપ્રધાન મોદીએ 3 કાળા કાયદા લાવ્યા અને તમારી નજર સામે જે તમારી પાસે છે તે બધું છીનવી લેવાનો પ્રયાસ કર્યો। તો તેઓએ ધનવાનોનું 14 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોનું નહીં કર્યું। બીજા સૌથી મોટા સમાચાર, એમટીએસનું 641 કરોડનું બજેટ જાહેર। અમદાવાદ શહેરની જીવાદોરી સમાન ગણાતી એમટીએસ બસોનું ગઈકાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર આરજવ શાહ દ્વારા વર્ષ 2024-25નું ₹641 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ બજેટ માટે અમદાવાદમાં વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન, મોદીના તમામ વચનો જૂઠા છે। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપના $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના વચનોને જૂઠાણું ગણાવ્યું છે। તો ક્યાંય પણ યુદ્ધો થશે તો સૌથી પહેલા આપણે આપણા દેશવાસીઓને પાછા લઈ જઈશું, પરંતુ આજે કેન્દ્ર બેરોજગારીને કારણે યુદ્ધગ્રસ્ત ઇઝરાયલ જતા હજારો લોકોને રોકવામાં અસમર્થ રહી છે। તો દર વર્ષે 2 કરોડ કવાલી અને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા જેવા મોદીના વચનો ચોખ્ખા જૂઠાણા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ભારતીય નેવીને મળી મોટી સફળતા। ભારતીય નૌકાદળના આઈએનએસ સુમિત્રા જહાજને સોમાલિયાના ચાંચિયાઓ સામે મોટી સફળતા મળી છે। તો આઈએનએસ સુમિત્રાએ માછીમારોના જહાજ અલનેમીને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે। તો આ દરમિયાન 19 ક્રૂ મેમ્બર્સોને પણ બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે આ તમામ પાકિસ્તાની નાગરિકો છે। આ સાથે જ આઈએનએસ સુમિત્રાએ એફવીને ઈમાન ઉપર લૂંટના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે। તો આ રીતે ભારતીય નૌસેનાએ 24 કલાકમાં 2 એન્ટી પાયરસી ઓપરેશન પૂર્ણ કર્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, રાજ્યમાં બદલીનો દોર યથાવત। લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં બદલીનો દોર જોવા મળી રહ્યો છે। રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશો જાહેર કરાયા। મળતી માહિતી અનુસાર રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની બદલી કરવામાં આવી હતી। તો 12 જીઆઈએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક કરવામાં આવ્યા છે। તો રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બદલીના આદેશો કર્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પેન્શન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો મહિલા સરકારી કર્મચારીઓ અથવા તો મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે। તો અત્યાર સુધી મહિલા પેન્શનર મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકતા હતા, પરંતુ હવેથી તેના પતિ મૃત્યુ પામે તો તેના બાળકોને પેન્શન અપાશે। તો હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે। આગળના દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનશે। નાણાં મંત્રાલય ધ ઇન્ડિયન ઇકોનોમીના રિવ્યુ રિપોર્ટ અનુસાર ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની શકે છે। તો જીવનની ગુણવત્તા અને જીવન ધોરણને આપવાની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહેશે। તો માત્ર ભૌગોલિક રાજકીય સંઘર્ષોનું વધતું જોખમ ચિંતાનો વિષય બન્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન, ભાજપ જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય। જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આરએસએસ અને ભાજપને દેશ માટે ઝેર ગણાવ્યા છે અને તેમનાથી દૂર રહેવાનું પણ જણાવ્યું છે। તો ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લોકશાહીને બચાવવા માટે છેલ્લી તક છે। જો બીજેપી આ ચૂંટણી જીતી જશે તો પીએમ નરેન્દ્ર મોદી આ દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજવા દેશે નહીં। તે સરમુખે ત્યારથી જેમ ચૂંટણી યોજવા પર પ્રતિબંધ મૂકશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, 9 દેશોએ ફંડિંગ રોક્યું। ગાઝામાં ભૂખમરા જેવી સ્થિતિ, હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે ગાઝાના સામાન્ય લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। તો અમેરિકા સહિત 9 દેશોએ ગાઝામાં યુદ્ધ પ્રભાવિત લોકોને મદદ કરતી યુએન એજન્સીનું ફંડ અટકાવી દીધું છે। એજન્સીના ચીફ ફિલિપ લાઝારીનીએ કહ્યું કે યુદ્ધના કારણે ભૂખમરા જેવી સ્થિતિ વચ્ચે 9 જેટલા દેશોનો આવો નિર્ણય ચિંતાજનક છે। તો આ સંસ્થા 20 લાખ લોકોને ભોજન અને આશ્રય આપતી હતી, પરંતુ હવે અમે આમ કરવાના સમર્થન નથી। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બીજેપીએ ગુજરાતની 26 લોકસભાની સીટો ઉપર રાષ્ટ્રીય પરિષદના સભ્યો જાહેર કર્યા। લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે।
ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી 2014 અને 2019 પછી સતત ત્રીજી વાર રાજ્યની તમામ 26 લોકસભાની સીટો જીતવાના લક્ષ્ય સાથે 26 સીટો માટે રાષ્ટ્રીય પરિષદના સભ્યો જાહેર કર્યા છે। ત્યારે જાહેર કરાયેલા આ સદસ્યો પોતાના વિસ્તારોની બેઠક માટે કોઓર્ડિનેશનની કામગીરી અને લોકસંપર્ક કરશે, તો આની સાથે જ કેન્દ્રની યોજનાઓથી લોકોને માહિતગાર પણ કરશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, બજેટ સત્રમાં ભાગ લઈ શકશે વિપક્ષના સસ્પેન્ડ કરાયેલા 11 સાંસદો। જ્યાં દર્શક મિત્રો 31 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં વિપક્ષના 11 સાંસદો ભાગ લઈ શકશે, જેમને શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયા હતા। તો આ પછી તેમનો કેસ વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે। સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ સાંસદો અંગે સરકારની વિનંતી સ્વીકારી છે અને તેમનું સસ્પેન્શન રદ કરાયું છે। તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ધાનેરા નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજ બિલ ચૂકવવાનું બાકી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ ને 26,000 રૂપિયાનું વીજ બિલ ચૂકવવાનું બાકી છે। તો અહીં તેથી જીવીસીએલે લાઇટનું કનેક્શન કાપ્યું છે। તો ધાનેરા નગરપાલિકાએ વીજળીના બિલ ભરવા માટે નોટિસ પણ મળી હતી, છતાં પણ પાલિકાએ વીજળી બિલના નાણાં ભર્યા ન હતા। તો મંગળવારથી નગરપાલિકા કચેરીમાં અંધારું છે। તો નગરપાલિકામાં કામ માટે આવતા લોકોને પણ અંધારામાં જ રહેવું પડ્યું। તો દોસ્તો આગળ બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન, ભાજપ ઈડીના નોટિસના નામે ડરાવી રહી છે। કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે બિહારના સીએમ નીતિશ કુમારના ઇન્ડિયન ગઠબંધનમાંથી એનડીએમાં સ્વિચ કરવા ઉપર આકરી પ્રતિક્રિયા આપી હતી। તો આવા કાયરા લોકોને રાજકારણમાં હોય તો લોકશાહી કેવી રીતે ટકી શકે? તો ખડગેએ આ સિવાય કહ્યું કે જો મોદી ફરીથી સત્તામાં આવશે તો લોકશાહી અને ચૂંટણી નહીં રહે। તો ખડગેએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી ભાજપે વિપક્ષી પાર્ટીના નેતાઓને ઈડીના નોટિસના નામે ડરાવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમદાવાદ શહેરમાં ડીઝલ બસોનું સંચાલન બંધ કરશે એમટીએસ। તો ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં અમદાવાદમાંથી ડીઝલ બસોનું સંચાલન બંધ કરવાની વાત પણ જણાવાઈ હતી। તો હવે શહેરમાં ઇલેક્ટ્રિક બસો અને સીએનજીની બસો જ ચલાવવામાં આવશે। તો વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ માટે 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું। ત્યારે આ સાથે જ અમદાવાદમાં રોજ 1020 જેટલી બસોનું સંચાલન કરવાનું આયોજન કરાયું છે। તો 1020 માંથી 895 બસ ખાનગી અને અન્ય બસો એમટીએસની માલિકીની હશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે મળી રહ્યા છે। તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું શેર બજાર। તો ગઈકાલે શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઈ હતી, પરંતુ માર્કેટ સવારે લીલા નિશાન ઉપર ટ્રેડ કરી રહ્યું હતું। જોકે ઇન્વેસ્ટરે પ્રોફિટ બુકિંગ કરતા માર્કેટમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે બજાર બંધ રહ્યું ત્યારે બીએસસીના સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટીને 71,139 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટીનો સૂચકાંક 215 પોઈન્ટ ઘટીને 21,522 અંક ઉપર બંધ રહ્યો હતો। જો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 74 પોઈન્ટનો ઘટાડો થયો હતો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમ સોરેનના આવાસથી 36 લાખની રોકડ જપ્ત। ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હી સ્થિત ઘરેથી 36 લાખ રૂપિયા રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને એક BMW કાર જપ્ત કરી છે। તો જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડીની ટીમ સોમવારે સોરેનના દિલ્હીના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી। જોકે સોરેન ઈડી દ્વારા પકડાયો ન હતો, તો ઈડી લગભગ 11 કલાક સુધી સોરેનના ઘરે રોકાઈ હતી। તો દોસ્તો આગળ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમેરિકન વિઝા હવે મળશે સરળતાથી। અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે H-1B વિઝા રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવી છે। તો પાયલોટો પ્રોજેક્ટ હેઠળ આ કાર્યક્રમ 3 મહિના સુધી ચાલશે। તો આ સમયગાળા દરમિયાન 20,000 વિઝા રિન્યુ કરવામાં આવશે। તો આ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી। તે સમયે વિઝા સર્વિસીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ મિનિસ્ટરે કહ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થયો હતો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8,762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 જેટલી ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ત્યારે ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% લેખે સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર ચૂકવવા 60 દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે।
ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, ઉમેદવારો સચિવાલય ખાતે એકઠા થયા. ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાસ્ક પાસ ઉમેદવારો ભેગા થયા છે. તો ઉમેદવારો ગુજરાતમાં ખાલી પડેલી 55,000 શિક્ષકો માટે નવી ભરતી શરૂ કરવાની માંગ સાથે સચિવાલય ખાતે એકઠા થયા હતા. તો લાંબા ગાળાથી શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. તો ઉમેદવારોની માંગ એ છે કે સરકારે જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરવી જોઈએ અને તેના સ્થાને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે તે ભરતી કરીને પૂરી કરવી જોઈએ.